₹60 ફૂટના 55 રૂપિયા ભાવ. આપણે એક સાઈડ ને મળી રહે ને આપણને બે પડાળના મળી રહ્યા છેલ્લા નવના ચાર એક ગોતવા પડશે. નવના સારા તળિયે જો લાંબા કાઢી લો ને 9 ફૂટમાં હશે આમાં શેઠા લાંબા પીડ્યા છે જોતો આવડા પીડ્યા હેઠે. તો મિત્રો આપણે જે આપણને પાઇપ પસંદ આવ્યા હતા 14 પાઇપ જે 7-7 ફૂટના અને 55 રૂપિયાનો ભાવ અને આપણે કઢાવવાનું કામ શરૂ કરાવી દીધું છે. હવે આપણે જોઈએ કેવાનો વજન બેસે છે ફૂટ પ્રમાણે કિલો પ્રમાણે અને આપણે કેટલા ભાવમાં આપણો એક પાઇપ તૈયાર થાય છે. તો 151 અને 4 થાંભલા આપણા અહીંયા આવી ગયા છે. 1 2 3 4 ને 5. હા જો તો 7 ફૂટથી નાના મોટા એવું નથી ને. આ એક થાંભલો મને જોઈ એક થાંભલો ઓલો લાગે છે મને. લાય તો છે ને હોય જ તે. પછી જો આમાં આ માપે છે પછી બધા માપે છે. એ એક નાનો છે એ તો હું તને કહેતો હતો. એ પછી આમાં આપણે ન્યા જઈને હાવ હેરાન જ થવાનું થાય ને. એ ધીરે ₹6.5 ફૂટ છે. 6.5 ફૂટ જ છે ભાઈ. આમ કઈ પ્રોબ્લેમ નથી. 5 થયા 6 7 બે કાઢો ન્યા છે. હે ભાઈ 153 ભાંગ્યા 5 કર. હા તો 30 ભાંગ્યા 7 કર. 30 ભાંગ્યા 7 કર ને પેલા. એટલે 1 ફૂટે કેટલો વજન બેઠો એનો આવે 4 કિલો વજન બેઠો ને. તો મિત્રો 1 ફૂટે 4 કિલો વજન બેઠો આ પાઇપમાં. 7 ફૂટના પાઇપ છે. 30 1620 આમાં છે 150. આમાં ફેર આવે ભાઈ છે 6.5 નો ગેસ છે ને. હા પછી ઓલાનો આ છે ને. આ છે 5 ફાયદો 5 માં થાય ને. 5 ના સમજા તને આટલું ને ઉભો રાખ્યો તો. હવે આ 9 કટકા છે અને 297 વજન બેઠું ને. એટલે 1 ફૂટે અંદાજે 3.5 4 કિલો વજન બેઠું. આ છે મિત્રો અલંગનું કામકાજ. 257 કિલો 9 કટકા અને ઓલા 3 કટકા બહુ વજનદાર હતા એટલે આપણે એને કઢાવીને બદલાવી નાખ્યા. બાકી 297 કિલો વજન આવતું હતું પણ એ 3 કટકા કઢાવી અને આ 257 કિલો આપણે વજન કરાવ્યું અને ₹54 ભાવ ભર્યો. અને 7 ફૂટની એની લંબાઈ છે. બરોબર આ 20 ફૂટની લંબાઈ છે. અને વિજય કિલો વજન કેટલો બેસાનો 160. વજન કેટલો
110 118 118 કિલો વજન છે અને 20 ફૂટની લંબાઈ છે અને 60 રૂપિયા ભાવ કીધો છે. હવે જોઈએ આપણે 2 થાંભલા લેવાના છે તો હું કરીએ આગળ ઉપર. તો મિત્રો જો આપણે એવા ખાડે આવ્યા છીએ કે લગભગ એ 4 થી 5 વીઘાનો છે ને 4 થી 5 વીઘામાં આપ જોઈ શકો આ એટલું લોખંડ જ પડેલું છે. મેં તમને ઝૂમ કરીને બતાડ્યું. હું 4 વ્હીલમાં બેઠો છું અત્યારે. આપ જ્યારે બાજુ જોઈ શકો કે કેટલું લોખંડ પડેલું છે. એટલે મિત્રો તમે અલંગ આવો, તમારે કોઈ વસ્તુ લેવાની હોય તો તમે અલંગ આવી શકો છો, પણ તમારે પોતાને આવવું પડે, વજન જોવો પડે, માલ જોવો પડે અને ત્યાર પછી તમે ખરીદી શકો. બાકી પુષ્કળ પ્રમાણમાં તમને કોઈ પણ જાતનું ગમે તેવું ગોળ, ચોરસ, ઈંગલ કોઈ પણ વસ્તુ લેવી હોય તમને ખૂબ જ આસાનીથી મળી રહેશે. જો અહીંયા આપણે ભાવતાલ કરવાનું કામ અત્યારે અહીંયા પસંદ આવી છે. કાં હું છું ભાઈ? ચાલો, ઇંગલભાઈને પસંદ નથી આવી. જો આ રીતની એની ઇંગલ છે. તો મિત્રો હવે દી આથમમાં ઉપર જઈ રહ્યો છે. આપણે મોટા ભાગની ખરીદી કરી લીધી છે અને આપણો આ લાસ્ટ ખાડો જે અલંગનો મોટામાં મોટો ખાડો કહેવાય છે ત્યાં આવ્યા છે. અહીંયા જુઓ તમે કે કેવી કેવી વસ્તુઓ, કેવા પાક, કેવું લોખંડ અને કેવી વસ્તુ અહીંયા વેચાવા માટે હોય છે. મિત્રો આપણો આ પહેલાંનો જે વિડીયો હતો એમાં આપણે નંબર માગેલા હતા, પણ મિત્રો અમે નંબર નહીં આપી શકીએ. અમારી મજબૂરી હોય છે કે અમે નંબર ન આપી શકીએ, કારણ કે ઘણા મિત્રો ઘણા ખોટા ફોન કરી અને વેપારીને હેરાન કરતા હોય છે. પણ તમે અલંગમાં આવો અને અલંગના રોડે ચડો એટલે તમને એકલા ખાડા જ મળી જશે, એટલે કોઈ તકલીફ નહીં પડે. અને આપણે આપણા વિડીયોમાં સત્ય માહિતી આપવાની કોશિશ કરી છે અને આવા જ વિડીયો તમને મળતા રહેશે. તો પ્લીઝ અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરતા રહેજો. આ દરવાજા છે મિત્રો, ગેટ જે આપણે આપણા ઘરની બહાર ને મૂકીએ છીએ ને, આ જાળી બનાવવાનું મશીન, આ ગેટ, આ બધી જાળીઓ. પાઇપના તો મિત્રો થપ્પા લાગેલા છે અને ભાવ 55 રૂપિયાની આજુબાજુ આ લોખંડનો હાલે છે. 55 થી 65 રૂપિયાની આજુબાજુ. હામે પડ્યા છો. હું એમ કહું કે હું આપણો ઘરનો ગેટ છે એમાં આ પાઇપ નાખી તો એમ કના આ સોરસ ટાવરના પાઇપ. તો મિત્રો આ પાઇપનો ઢગલો, આમાં મિત્રો દરેક આ આઈટમના અલગ અલગ ભાવ હોય છે. આ જાળી, ત્યાર પછી આ પાઇપ જુઓ તમે, જુઓ મોટા ઢગલા, જાણે એવું થાય કે કારખાનું જ અહીંયા છે. એટલે અલંગ માર્કેટમાં જો કોઈ ખરીદી કરવા આવો તો લગભગ 50 ખાડા છે કે જેમાં અલગ અલગ આવી વસ્તુઓ મળી રહેશે, લોખંડની વસ્તુઓ મળી રહેશે. બાકી તો હજારો ખાડા છે કે જેમાં અલંગની ઘણી આઈટમો મળી રહેશે, પણ લોખંડના ખાડા પણ એટલા જ છે સામે.